કરી અને કૃષ્ણ ભક્તિ ન કરવી જોઈએ, પરંતુ આ રીતે ધર્મની સાથે જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, એ રહસ્ય છે. આ 102માં શ્લોકની અંદર વાત કરી. તો આ એક રિપીટ કરી મહારાજે ધર્મની વાત. સદાચાર પ્રમાણે વર્તે એ જ સુખી થાય છે. આ 8મો શ્લોક જેનું આપણે નિરૂપણ કરી રહેલા છીએ એ છે. આવી જ વાત શ્રીજી મહારાજ 206માં શ્લોકની અંદર પણ કહે છે કે વર્તિષ્યન્તે યિત્થં હિ પુરુષા યોષિતસ્તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ. મહારાજે કહ્યું કે યહ અર્થાત યે મનુષ્યાહ, જે મનુષ્યો આલોકની અંદર ધર્માદિ પ્રમાણે વર્તશે એ જ સિદ્ધિને પ્રાપ્ત કરશે, એ જ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થ છે એને પણ પ્રાપ્ત કરી શકશે. અને મહાસુખાહા, ફક્ત સુખાહા નહીં, મહાસુખાહા, સુખી નહ એવો શબ્દ મહારાજ અહીંયા આગળ નથી વાપરતા. મહાસુખાહા, મોટું તમને સુખ મળશે. મોટું સુખ કયું? તો કે અક્ષરધામની પ્રાપ્તિ થાય એ મોટામાં મોટો આ રીતે સુખ રહેલું છે. જે સુખની ઈચ્છા મોટા મોટા ભવ બ્રહ્માદિક દેવો રાખે છે એ સુખ કરતા પણ એ અધિક આ ભગવાનના ધામનું સુખ રહેલું છે. એ સુખ મહારાજ આપણને આ શિક્ષાપત્રીના વર્તન દ્વારા એ આપશે. આટલી વાત અહીંયા આગળ કહે છે. કૃષ્ણ વલ્લભાચાર્ય જે આપણા સંપ્રદાયના બહુ જ મોટા વિદ્વાન કહેવાય, એમણે કિરણાવલી નામની ટીકા આ શિક્ષાપત્રી ઉપર લખી છે. તો આ 2 શ્લોક ઉપર, 8મા શ્લોક ઉપર અને 9મા શ્લોક ઉપર એને ટીકાની અંદર આવું લખ્યું છે કે સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા પાલયંતી તે અત્ર મનુજાહ ઉચ્યન્તે અન્યતુ પશવઃ તે મનુજાહ અત્ર પરત્ર ચ મહાસુખાઃ ભવંતી ઇતિ અન્વયઃ. બહુ સુંદર કૃષ્ણ વલ્લભાચાર્ય એ કહે છે કે જે મનુષ્યો આ સદાચારનું પાલન કરશે એ જ ખરેખર મનુષ્ય છે અને બાકીના બધા પશવઃ એટલે કે પશુઓ રહેલા છે. હવે આમ તમને ન કહેવાય પશુ, અથવા કોઈ આપણને એમને કોઈ પશુ કે ભાઈ તું પશુ જેવો છો તો આપણને કેટલું ખોટું લાગી જાય, જબરજસ્ત ખોટું લાગે. પરંતુ શાસ્ત્રો તો આપણને કહે છે કે જો ખરેખર સદાચારનું પાલન નહીં કરીએ તો આપણે પશુ જીવા જ આ રીતે કહેવાઈએ છીએ. એટલા માટે સદાચારનું જે પાલન કરનાર હોય એ આલોકની અંદર ક્યારેય દુઃખી ન થાય, આલોકને હંમેશને માટે સુખ રૂપે જાણે અને હંમેશને માટે એ આનંદને પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે અહીંયા આગળ એ ભાગવત પણ સાક્ષી પૂરે છે. છેલ્લે એ સદાનંદ સ્વામી પણ એ કહી રહેલા છે કે નાચરેદ્યસ્તુ વેદોક્તમ સ્વયં અગ્નો જીતેન્દ્રિયઃ વિકર્મણા યધર્મેણ મૃત્યુર્મૃત્યુમ ઉપૈતિ સહ. આ રીતે ભાગવતની અંદર પણ આવી એક સાક્ષી પૂરવામાં આવી છે કે યહ ન આચરેત વેદોક્તમ સ્વયં અગ્નઃ. જે માણસ વેદોની અંદર કહેલો ધર્મ એને બરાબર પાડતો નથી એ માણસ અગ્નઃ અર્થાત અજ્ઞાની છે. અને એ માણસને કોઈ દિવસ એ આલોકની અંદર સુખ પ્રાપ્ત નહીં થાય. મૃત્યુમ આપનોતી, વારે વારે એને જન્મવું પડશે અને વારે વારે એને મરવું પડશે. એનો અંત કોઈ દિવસ એ આવશે નહીં. એટલા માટે ભગવાનનું ભજન કરતા કરતા સદાચારનું પણ પાલન કરવું જોઈએ. નહીતર શંકરાચાર્ય જેમ કે છે ને કે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકરુઈ કરણે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જો તું ભગવાનને નહીં ભજે ને સદાચારનું પાલન નહીં કરે તો પુનરપિ જનનમ પુનરપિ મરણમ,
વારે વારે જન્મવું પડશે અને વારે વારે મરવું પડશે. તો એક વખત એવું મરવું કે બીજી વખત મરવું ન પડે, એક વખત એવું જન્મવું કે બીજી વખત જન્મ આપણો એ થાય ને, તો એનું જીવન ખરેખર સાર્થક થઈ ગયું. માણસ એવા હોય છે દુનિયાની અંદર, એક પ્રસંગ ઉપરથી એને ખ્યાલ આવી જાય કે ખરેખર આ દુનિયામાં વર્તવા જેવું છે, કઈ સાર રહેલો નથી. હમણાં એક કથા વાંચતો હતો લાવો ત્સેની. બહુ જ મોટા દુનિયાના તત્વચિંતક થઈ ગયા લાવો ત્સે. આ લાવો ત્સે એક વખત એક ઝાડની નીચે બેઠા હતા અને એ વખતે ઝાડની ઉપરથી એક પાંદડું પડ્યું. જેવું પાંદડું પડ્યું એટલે લાવો ત્સે પાંદડાની સામે જોયું અને પાંદડું પાકી ગયેલું હતું, એટલે સ્વાભાવિક રીતે ઉપરથી નીચે પડી જાય. અને આટલામાં એને જ્ઞાન થઈ ગયું. ઉપરથી પાંદડું પડ્યું એટલામાં જ્ઞાન થઈ ગયું. અને આપણને દર શનિવારે આટલા શબ્દો પડે છે તોય જ્ઞાન નથી થતું. એક ખાલી પાંદડું પડ્યું એમાં લાવો ત્સે સમજી ગયા કે જીવન પાકી જાય એટલે પડી જાય, તો પાકતા પહેલા કંઈક કરી લેવું જોઈએ, એને સાર્થકતા જીવનમાં પ્રાપ્ત કરી લેવી જોઈએ. એક પાંદડા ઉપરથી સમજી ગયા પીપળ પાન ખરંતા હસ્તી કપુડિયા, મુજ વીતે તુજ વીતશે ધીરી બાપુડિયા. જેમ એક પીપળ ઉપરથી પાન પડી ગયો, પેલા કૂંપળ હોય ને હસતા હતા કે વાહ પડી ગયું જો, અને એ વખતે પાન નીચેથી બોલે છે કે મુજ વીતી તુજ વીતશે, મને તો વીતી છે હવે તને વીતશે અને તારી પણ દશા આ જ પ્રકારની થવાની છે. તો આવી દશા થાય એની પહેલા આપણને જો ખરેખર જ્ઞાન થઈ જાય તો પછી જીવનની અંદર કોઈ જાતનો વાંધો છે એ ના આવે. એટલા માટે અહીંયા આગળ મહારાજ કહે છે કે જીવનમાં સદાચારનું જો તમે પાલન કરશો તો સુખ આવશે. તાનુલંઘ્યાત્ર વર્તન્તે એ તો સ્વૈરમ કુબુદ્ધયઃ. મહારાજ 9મા શ્લોકમાં કહે છે કે કુબુદ્ધિ વાળા મનુષ્યો છે એ મારી કહેલી ધર્મની મર્યાદા એ પ્રમાણે વર્તતા નથી અને એ લોકો આ લોકની અંદર પણ દુઃખી થશે અને એને પરલોક તો પ્રાપ્ત થવાનો જ નથી. કારણ કે સદાચારનું પાલન ન કરે એને પરલોક કોઈ દિવસ મળતો નથી. તો આલોકમાં અને પરલોકમાં એ મોટા કષ્ટને ભોગવશે. અને મોટું કષ્ટ જો કોઈ હોય તો આપણે બધા જાણીએ છીએ કે જન્મ મરણ જેવું કોઈ કષ્ટ નથી. મોટામાં મોટું દુઃખ આ જ છે. આપણા સંતોએ પણ એ ગાયેલું છે કે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, એ તારા અંતરમાં હરિને આરાધ નથી લેતો નારાયણ નામને રે. કે માથે જન્મ ને મરણ મોટું દુઃખ છે અને આ મોટા દુઃખનો એ ત્યાગ કરવો હોય કે ટાળવું હોય તો આ પ્રમાણે મહારાજે કહેલું છે એ રીતે વર્તવું જોઈએ. અને અત્યારે તો વાંધો નથી, બધા પ્રેમથી સાંભળીએ છીએ. હમણાં પૂરી થશે પારાયણ, પોતપોતાના વાહનો લઈને ઘરે જશે ને સુઈ જશે. અત્યારે તો શાંતિ છે, કોઈકને બંગલા છે, કોઈકને ગાડીઓ છે અને આ રીતે બધા પ્રકારની સુંદર વ્યવસ્થા છે. એટલે અત્યારના સમયમાં કોઈ વાંધો નથી, પણ અંતકાળ આવશે, આવવાનું છે તો ચોક્કસ નક્કી છે. અંતકાળ જયારે આવશે એ વખતે ભયંકર દુઃખ થવાનું છે જો બરાબર સદાચારનું પાલન નહીં કર્યું હોય તો. એટલે દેવાનંદ સ્વામી શિખામણ આપે છે કે અતિ કઠણ વેડા છે અંતકાળની રે, અતિ કઠણ વેડા છે અંતકાળની રે, પછી થાશે તને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે. કે અતિ કઠણ વેળા અંતકાળની છે, પછી પસ્તાવો થશે. અત્યારે જો નહીં પાલન કર્યું હોય ને તો એ વખતે પસ્તાવો થશે કે આટલું બધું આપણે કહ્યું, જીવન વ્યતીત કરી નાખ્યો, પરંતુ વર્ત્યા નહીં બરાબર. એટલે દેવાનંદ સ્વામી આપણને શિખામણ આપે છે કે મારી શિખામણ માનજે. જેમ ઘણાને શિખામણ જાપા સુધી જ કામ આવે, ઘણાને પાદર સુધી કામ આવે, ઘણાને ગામત્રે પહોંચે ત્યાં સુધી કામ આવતી હોય છે.
અને ઘણા પાછા આવે ત્યાં સુધી પછી મૂકી દે. તો દેવાનંદ સ્વામી શિખામણ આપે છે કે દેવાનંદની શિખામણ માનજે રે, તારા અંતરમાં કરીને ઉછાવ નથી લેતો નારાયણ નામને રે. દેવાનંદ સ્વામી શિખામણ આપી કે ભાઈ આ જન્મ ને મરણનું મોટું દુઃખ છે, એને ટાળવો હોય તો ભગવાનની ભક્તિની સાથે સાથે નિયમ અને ધર્મ છે એનું પણ પાલન આપણા જીવનમાં કરવું જોઈએ. અહીંયા આગળ મહારાજ આ 2 શ્લોક એ આપણને કહી અને 10મો શ્લોક એ મહારાજ આપણને સુંદર રીતે સમજાવી રહ્યા છે કે અતો ભવદ્ભીમચ્છિષ્યૈ સાવધાનતયાખિલૈ વૃત્યેતામનુસૃત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ. મહારાજ કહે છે ભવદ્ભિઃ મચ્છિષ્યૈ, તમે બધા મારા શિષ્યો એ છો અને સાવધાનતયા અખિલૈ, બધાએ સાવધાનતા રાખી અને આ પ્રમાણે શિક્ષાપત્રીનું એ પાલન કરવું તમારે બધાએ. અને કેવી રીતે? પ્રીત્યેતામ અનુસૃત્યૈવ, પ્રીતિપૂર્વક પાલન કરવું. આવી પડ્યું છે ને એમ નહીં. પહેલો શબ્દ વાપરે છે સાવધાનતયા. મધ્યનું 45મું વચનામૃત મહારાજ કહે છે તમે પણ સુધા સાવધાન રહેજો. અને મહારાજ પ્રથમના 18માં આ પ્રમાણે કહ્યું કે આ મારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર માનજો, તો જાણીએ તમે અમારી સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું ને તમો પર ઘણા પ્રસન્ન થઈશું, કાજે તમે અમારો દાખલો સુફળ કર્યો. આ પ્રમાણે પ્રથમના 18મા વચનામૃતમાં કહે છે સાવધાની શા માટે રાખવી? મહાસુખ જેને મેળવવું હોય એને સાવધાનીની જરૂર પડે. સામાન્ય રીતે સાયકલ ચલાવવામાં કોઈ સાવધાનીની જરૂર નહીં. કારણ કે સાયકલના તો કદાચ પેન્ડલ ઓછા, એ ઘણા પેન્ડલ જ નથી હોતા એવું હોય છે. ઉપરનું પેલું હોય ને ખાલી સળીઓ જ હોય તોય ચાલે છે, એમાં શું સાવધાની રાખવાની કઈ જરૂર ન હોય. અને ઘણી વખત તો બ્રેક નથી હોતી, એટલે સાયકલ માં પગ નીચે રાખીને બ્રેક મારી દેતા હોય છે અને કદાચ અથડા હોય તો આ બાજુ લઈ લે. એની સ્પીડે કેટલી હોય સાયકલની. સાયકલમાં સાવધાનીની જરૂર ઓછી પડે, પણ જરા સ્કૂટર તમારી પાસે હોય તો વધારે સાવધાનીની જરૂર પડે, કારણ કે એની બ્રેક બરાબર જોઈએ. પણ તમારી પાસે મર્સિડીઝ કે રોલ્સ રોયસ ગાડી હોય અને 160-70 કિલોમીટરની સ્પીડે જતી હોય, એ વખતે જો બ્રેક બરાબર ન હોય તો ડૂચા નીકળી જાય. 160 કિલોમીટરની ઝડપે જાય ને એક્સિડન્ટ થાય તો પૂરું થઈ ગયું. એમાં પછી કોઈ એ બચી ન શકે. એટલે જેટલું સારું વાહન એટલી સાવધાનીની વધારે જરૂર પડે. અને જો આ રોકેટ અથવા તો પ્લેન છે એમાં ચાલે કે પેલો ઢીલો બોલ? અરે થોડા સમય પેલા પ્લેનમાં એવી વાત કરવામાં આવી કે ભાઈ આ પ્લેન છે એની બારીનો બોલ થોડો ઢીલો છે, પાછું નીચે ઉતાર્યું એરપોર્ટ ઉપર અને 3 કલાક બધું ચેક કર્યું, પાછું બધા બોલ વ્યવસ્થિત ટાઈટ કરી અને પાછું હવે ઓકે છે ઉડાડો. કારણ કે એક બોલ જો ઢીલો થાય ને બારી નીકળે ને હવા આવી જાય અંદર તો પૂરું થાય. કારણ કે ઉપર તો આપણે હવા લઈ શકીએ એવું છે જ નહીં. 35,000 ફૂટની ઊંચાઈએ આપણે રહી શકીએ એવી હવા નથી. એટલે પ્લેન ની અંદર ઓક્સિજન એ અંદર ચાલુ જ હોય અને એ ઓક્સિજન દ્વારા જ આપણે ત્યાં રહી શકીએ છીએ. જો ઓક્સિજન બંધ કરી દેવામાં આવે તો બધા જ એક સાથે ધામમાં ચાલ્યા જાય. તો પ્લેન જયારે આકાશમાં જાય છે તો એમાં બધી સાવધાની રાખવી પડે. અને આપણે જવું છે અક્ષરધામમાં, અને અક્ષરધામ એ અતિ દૂર છે, એમાં જરાય અસાવધાની ન ચાલે. એટલે મહારાજ પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા છે કે અતો ભવદ્ભિઃ મચ્છિષ્યૈ, મારા આ બધા તમે શિષ્યો છો તો સાવધાનતયા અખિલૈ, બધા સાવધાની રાખી અને વર્તજો પ્રીતિપૂર્વક. જો પ્રમાદ રાખશો, આળસ રાખશો તો શ્રીજી મહારાજ કહે છે કે એના દ્વારા આ પ્રમાણે તમે કાર્ય નહીં કરી શકો. એટલા માટે મહારાજ કહ્યું કે આળસનો ત્યાગ કરજો, ઊંઘનો ત્યાગ કરજો અને પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીનું પાલન કરજો. ઘણી વખત પાળવામાં કંટાળો આવે, પ્રીતિ પ્રેમ નથી હોતો.
જેટલો આઈસ્ક્રીમ ખાવામાં આનંદ આવે છે એટલો નિયમ પાળવામાં આનંદ આવતો નથી. એટલી મજા શિક્ષાપત્રીના આદેશોને અનુસરવાની આવતી નથી. પરંતુ આ આદેશોને જો આનંદપૂર્વક આપણે પાડીએ તો એના દ્વારા મહારાજની પ્રસન્નતા થાય. એટલે મહારાજ પ્રીત્યા કહેતા પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીનું પાલન કરજો એ વાત કરે છે. મધ્યના 35મા વચનામૃતમાં મહારાજ આપણને કહે છે કે આ પ્રમાણે અમે કોઈ સ્વાર્થ સાધવા માટે આ નથી કરતા, તમારું બધાનું સારું થાય એટલા માટે અમે આ કહીએ છીએ, અને અમને તમારા વિશે હેત છે એટલા માટે આ બધા નિયમોનું પાલન કરવાનું અમે તમને કહીએ છીએ. જેમ બાળકને વિશે એની માને હેત હોય એટલે સ્વાભાવિક રીતે બાળકનું સારું થાય એવી જ એની માતાની ઈચ્છા હોય. જેમ નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યની અંદર લખ્યો કે જન્મ જનની ને હૈયે ભેતા છે, સદા સોતાને સાથ સદા સોતાને સાથ આરોગી કરવા અર્ભાકને પાયે કડાવે રાખવાથ પાયે કડાવે રાખવાથ સંત વિનારે સાચી કોણ કહે. કે સંતોને મહારાજ આપણને સાચી વાત કહે કે આ રીતે પ્રીતિપૂર્વક તમે આ બધા નિયમ છે એનું પાલન કરજો. અને આ શિક્ષાપત્રી જયારે મહારાજે એ આપણને આપી આવા નિયમની, તો મુક્તાનંદ સ્વામી જેવા સંતો હતા એમને બહુ પ્રેમપૂર્વક આ રીતે સ્વીકારી. અને સાથે સાથે જે મહારાજ વર્તમાન બદલતા હતા એમાં મુક્તાનંદ સ્વામી વિચાર કરો કે મહારાજ 108 પ્રકરણો જુદા જુદા બદલી રહેલા છે. કદાચ કોઈક અઘરું પ્રકરણ આવે તો એને લીમડો પીવાનો શરૂ કર્યો. કેટલો ભયંકર લીમડો દરેક કુવો. પેલો ચૈત્ર મહિનામાં ગુડી પડવાને દિવસે એક દિવસ લીમડો પીવાનો આવે છે તોય મુશ્કેલી હોય છે. આમ તો આખો મહિનો પીવાનો હોય છે એટલે આપણું શરીર સારું રહે, પણ એક દિવસ પીવો અઘરો પડે.